તમને કદાચ અહીં મોટી મોટી મૂકતો ને વળી કટકો કાઢીને ફેરવો, આની માફી મંગાવો. તમારે આખો વર એ જ કરવાનું, કામે નહીં છોડવાનું આમાં. જ્યાં જવું હોય ત્યાં લ્યો. હમણાં એક ગામમાં કથા બેઠી છે ને, તો શારદાદા મંદિરના ઓટલે બેઠેલા, મંદિરના ઓટે બેઠેલા. એક દાદાને નીકળવું, જે નીકળતા હતા ને એ દાદા એવું કીધું, એલા હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. જૂનો શબ્દ પારાયણ, પછી સપ્તાહ. એટલે હાલો આપણા ગામમાં પારાયણ બેઠી છે. એક દાદા કે કેટલા દીથિયા બેઠી છે? કે 2 દીથિયા બેઠી. 2 દીથિયા બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કે ઈ કથા બેઠી પણ આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કે કેમ? કે હિન્દીમાં વાંચે છે, ગુજરાતીમાં હોત તો હજી ભેળો થાત, પણ હિન્દીમાં વાંચે તો આપણને મગજમાં નહીં ઉતરે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે નહીં હિન્દીમાં વાંચે, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એને તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આનું શું કરો તમે? એટલે કહો ગમે એટલું ભણી જાઓ પણ આ ડોહલા વાયરા નું આવી શીખીએ આપણે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ. હમણાં એક પેપરમાં કે સમાચારમાં આવ્યું હતું કે એટલે ગૂગલ મેપના રસ્તે રસ્તે આવેલા ગયા ત્યાં પુલ પૂરો થઈ ગયો, સીધા સ્વર્ગ સીધા આવ્યા. હે આ કોઠા હોય ને તો ગૂગલ નું મેપની જરૂર જ ન પડે. જે માણા પૂછતો પૂછતો આપણી ત્યાં એવું છે ફરે ચરે એવું કહેવામાં આવે. પણ એક વાત દિલથી કહી દઉં, મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છો એટલે કહું કે 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા વરહના રડતા હોય ને, હે તો અભિમાન નો લાવતા, ઈગો નો લાવતા. હું કામ? માફ કરજો કે મોટા મોટા મહાનગરોની અંદર તમે 200 વારના પ્લોટમાં કદાચ તમે એ મકાન બનાવ્યું હોય, જોજો સમજાયને વંદન કહું છું. મહાનગરોમાં કાંડાની કમાણીએ 200 વારના 300 વારના પ્લોટમાં તમે મકાન બનાવ્યું હોય અને આપણે એનું આમ અભિમાન કરી છીએ, જોયું અમે કાંડાની કમાણીએ કર્યું, એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું 200-250 વારમાં કદાચ તમે મકાન બનાવ્યું હોય ને તો સમજી લેજો આપણો દાદો 200-250 વારમાં ભેહું ગાયું બળદિયા બાંધતો. સમજાય એને વંદન. એ તો જે છે નહીં આપણા ગામડાએ હેંચવું છે સાહેબ. માફ કરો મને, આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ત્યાંથી આપણે થોડાક મૂંઝાણા થઈ, બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. ટીવી ના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને એટલું કહી જાય, કાલે ઘને મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાની શેમ્પુ લાવવાનું, 300 ગ્રામ 500 ગ્રામ માલ આવતો હોય તો આવતો હોય, નકર લગભગ 450 ગ્રામ જ હોય. કાલે ઘને મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાની શેમ્પુ લાવવાનું, 400 ગ્રામ માલ આવે. પાછા કંપની વાળા શું કે ખબર, આમાં 45 જાતના વિટામિન આવે. હા ભળજો, જેટલું ખાવાનું છે ને બદામ ને આમળા ને બધું માથામાં નાખવાનું નાખે છે. જોવો તો ખરા તમે, જેટલું ખાવાનું દીધું એની કે માથામાં સોપડો. હાલો એનો વાંધો નહીં. 950 રૂપિયામાં 450 ગ્રામ માલ આવે, એમાં 45 જાતના વિટામિન આવે. તો હું તમને એમ કહું, ઘીની બરણી આપણે ઊંધી વાળી, દૂધનું બવણું કોઈ દી ઊંધું વાળ્યું નહીં. હું કામ? આપણને ખબર છે કે એમને નથી થતો, આને પાકો માલ કહેવાય. તો આ 45 જાતના વિટામિન હોય એને પાકો માલ જ કહેવાય ને. ફોહા વાળીને ગટરમાં થોડા જવા દેવાય ભાઈ. છોકરા રોતા હોય તો હવારમાં ગરમા ગરમ રોટલી બનાવો ને એમાં 3 ચમચી શેમ્પુ નાખો, મોરસ વેરો, ખાંડ વેરો, સુગર ભૂંગળું કરીને ખવડાવો ને ભાઈ. અત્યારના ડોક્ટરો એમ જ કહે છે ને તમારા છોકરાઓને વિટામિન ઘટે, 950 માં 45 આવે, મળો આખું ઘર દાબવા. સવાર હાંજ 2 ચમચી લ્યો કાયમ ચૂનની જેમ, નો ખૂટે. હાલો ઈ વી જાય વાહે બીજી આવે. એનું કયું ના કરો, થોડુંક મારું કયું કરો. શું? કન્ડિશનર લાવો. એટલે આપણે કન્ડિશનર લઈએ કે કેટલાનું આવે કે 500 રૂપિયા 350 ગ્રામ. હો હાલો વાંધો નહીં. તો કે એનાથી શું થાય? તો કે વાળ છૂટા રે હોય એને રે. હાલો એનો વાંધો નહીં. હાલ તું સટેક વાહે ત્રીજી આવે. એ બેયનું કયું ના કરશો, થોડુંક મારું કયું કરો. હું શિરમ લાવો કે એનાથી શું થાય? તો કે વાળ કાળા અને ચમકદાર દેખાય. ઈ કેટલાનું? તો કે ઈ 400 રૂપિયાનું. હવે એનું ટોટલ મારીએ ને તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય. તો હું તમે ભારતીય સંસ્કૃતિના વાહકો છો. મારા બાપ આ વિદેશી કંપનીમાં હજારો લાખો કરોડો રૂપિયા બહાર વિદેશમાં વ્યા જાય છે. હવે ટેકનોલોજીથી મારીને તમારી માથે એ ગુલામ, આપણે એના ગુલામ જ છીએ, સમજો હજી. પણ આવી ટેકનોલોજીથી 2-2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ક્યાંકથી તમને ગૌશાળાઓમાંથી લઈ આવો ને મારો બાપુ, આપણા પૈસા આપણી પાસે રે. આપણો ભારત દેશ સદ્ધર થાય. સદ્ધર કરવા માટે ખાલી મોદીજી એક જ નથી જન્મ લીધો. આમાં હરેક વ્યક્તિની જવાબદારી, હરેક વ્યક્તિની ફરજ બને છે કે 1500 વર્ષ સુધી આ ભારતની માથે જેને જેને આવી ચડાઈ કરીને લઈને વીએ ગયા છે, હવે એનો ખાલી વળતો જવાબ આપણે આપણું વાપરવાનું છે. સ્વદેશી અપનાવો પણ નહીં.
જેને ઋત્વિકભાઈ રોશન નું સાંભળવું પડે અને સલમાન ભાઈ નું સાંભળવું પડે, બધાનું સાંભળવું પડે. બાપનું નથી સાંભળતા, ત્યાં મોટો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન ના છે. અને આપણી આવનારી પેઢીઓની ઉપાધિ બીજી કાંઈ નથી. સત્સંગમાં હશે, કીર્તનોમાં હશે, ત્યાં સુધી કાંઈ ઉપાધિ નથી. પણ પશ્ચિમી સંસ્કૃતિનો જેને વાયરો વાઈ ગયો એની ઉપાધિ શું છે ખબર? સલમાન ખાન લગ્ન કેદી કરશે એની ઉપાધિ આપણી પરદા કરે છે. આલિયા ભટ્ટ ને શું નાનું થશે, બેબી થશે કે બાબો થશે, કપડા શું લઈને આવશે, એ તમારે જોવાનું છે. એ લાવ હે, આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. એ તો જોવું, એ કઈ ગૂગલ નહીં આપે મારા બાપ. હું કહેવાનો ભાવ કે મને ગમશે એ માટે કે હવે હમણાં શું કહેવાય ઓલી 31 ડિસેમ્બર એને શું કહેવાય, જો એ કેવી બધાને ખબર છે. મહારાણા પ્રતાપ જયંતિની ખબર છે કોઈને આમાં? ઈ કેદી આવે? છત્રપતિ શિવાજીની જયંતિની ખબર છે? નથી ખબર. એ તો આપણો પ્રશ્ન છે આ. પણ તોય નિશાળું લખીને હું નિશાળુમાં જે વિદેશમાં હોય એને કદાચ કરવું પડતું હોય એને કરતા એને કોઈ વાંધો નથી. નથી મળ્યા બહરાટી બોલાવા, હાલો એનો વાંધો નથી. પણ આ નિશાળુને અમુક નિશાળુને ઠપકો દેવો છે. અહીં શિક્ષકો માસ્તરો બેઠા હોય એના ચરણોમાં વંદન કરીને કે હું તમે એક ભારતીય છીએ, સનાતન સંસ્કૃતિના વાહકો છીએ. આવનારી પેઢીઓને આ પશ્ચિમી 25 થી 31 ડિસેમ્બરમાં લાલ ટોપા પહેરાવવાનું મહેરબાની કરીને ન કહો તો વધારે સારું. અહીંયા મહારાણા પ્રતાપ જયંતિ આવે, છત્રપતિ શિવાજી જયંતિ આવે, ઝાંસીની રાણીની જયંતિ આવે. હે, તમે એ તો વિચારો યાર, તમે આપણે શું કરવા બેઠા છીએ યાર? પણ નહીં, છે એના અનુયાયીઓ છે જેને સાન્તા ક્લોઝ ગુરુને જોયા નથી. તોય વિચાર તો કરો. મને એ ખબર નથી પડતી કે આપણી આ દેશની મમ્મીઓને થોડું કેવું પડે. સાન્તા ક્લોઝ ની કઈ ડેરી ખરી કે ધજા ફરકતી હોય કે હે સાન્તા ક્લોઝ બાપા અમારી અહીંયા એકાદો તમારી જેવો થાય, એવું કોઈ દી ક્યાંય દેખાણું તમને? પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું એના અનુયાયીઓ છે જે મનથી માને. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ હશે, એના ગુણોને થોડાક લેતા હશે, એની સાત્વિકતાને લેતા હશે, એનો વિવેક વિનમ્રતાને લેતા, બહુ સારી વાત છે. પણ એક વસ્તુ હું કહું, એના અમુક મનના માનેલા જે શિષ્યો છે ને એનું ખબર નહીં દીવ દમણ ગોવા માનતા ચડાવવા કેમ જાય છે, એને હેની માનતા ચડે છે. એ મારા રામ પાછા વળો, પાછા વળો મારા બાપ, હવે તો પાછા વળીએ આપણે. તમે મને ખબર છે કે આજુબાજુમાં બીજા 5 ગામડામાં હવે તમે મને નહીં બોલાવો કે આપણો ભાંગવાનો થયો છે આ. પણ કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું છું સાહેબ કે આપણે કાંઈક તો ફરજ આવતી છે ને. આપણે 3 ટાણાનું ખાઈને હોઈ જવાનું એ તો પ્રસુ પ્રવૃત્તિ થઈ છે. મારા બાપ ક્યાંક ધાર્મિકના કામ કરો, ક્યારેક સનાતન સંસ્કૃતિના કામ કરો. 5 કદાચ મંદિરના ઓટલે યુવાનો બેઠા હોય તો વડીલને કહેવાનો ઠપકો આપવો પડે કે એ જોવાની આવ, આ તમે મોબાઈલમાં મોઢા નાખીને ગેમો રમો છો. હું એમ કહું છું આ કામનું જ નથી. આ નથી અમુક મોબાઈલમાં ગેમો રમતા, માર 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 પાછળ જો માર પછી આપણે પૂછીને હું રમત કે અમે પબજી રમી. મેં કીધું આમાં પબજીમાં બેઠા બેઠા મજા ન આવે, બેઠા બેઠા પરસેવો ન વળે, બેઠા બેઠા તમને કહું હાફ ન ચડે, આવી રમતું જ ન હોય. તો મને કે કેવી રમતું હોય? મેં કીધું આવો અમારા સૌરાષ્ટ્રમાં નારગોલ છુડદડી રમે, હે એ આંબુદા રમે અને બહરાટી કરીને અમે કદાચ લબ્બરનો લાલ કલરનો 6 રૂપિયાનો દડો આવતો, ઓલો ઘીંચ્યું વાળો, એમાં બોલપેનથી અમે ઘીંચ્યું કરી દેતા. ઉકાન દડો બદલાય નહીં ગલી યા તો પછી આમ દડો અમે મારતા હોય, કુકરી ખરીદે ને એકાદો છટકી જાય, કોકની કાચની બારીમાં જાય ને કાચની બારી તમને કોઈ ફૂટી જાય. પછી જે ડેલીમાંથી પબજી બારો આવતો, દડો નો થોડાવે ને એટલો તો ઓલો પબજી થોડાવતો. હે આ ફેફસા મજબૂત એટલે થઈ ગયા છે. આ મંદિરે શંખ વગાડવા જાતા, ઝાલર વગાડવા જાતા, આ ફેફસા એના મજબૂત છે. માફ કરજો, આ ઇલેક્ટ્રોનિક જેટલું આવી ગયું એમાં આપણે મરી જવાના છે, વેલા હેર મરી જવું. સાત્વિકતા જ નથી ભોગવવી. તમે જોવો તો ખરા કેવું થઈ ગયું, ભેહું ઉપર પંખા ફરે, માણા ઉભો ઉભો ખાય. આ નો સમજે તો કોઈક વડીલને પૂછી લેજો. આ ભેહું ઉપર પંખા મીડા ફરવા અને માણા ઉભો ઉભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામ વાળી તાજી માજી હોય. શું કામ? શેઠાણી આખી જિંદગી ઉભા ઉભા જ પોતા મર્યા હોય અને શેઠાણીના ભાગનું તમને કહો 3 ચમચી કામ વાળી ઘી ખાતી હોય એટલે તે હારી હોય. શેઠાણીને બધી જ ના હોય, તમારે હલવા નથી, સલવા નથી, ખાવા નથી, પીવા નથી. શું કામ? થોડાક શરીરને કરકસર આપો. મારા બાપ આ જીમમાં નથી જતા એટલે તો જીમના જન્મ થયા. આપણો બાપ ક્યાં જીમમાં કોઈ ગયો તો? એનો વાંધો નહીં,
બાપ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન કહેવામાં આવ્યા કે 4 વાગે જાગી અને સ્નાન કરીને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરીને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. આ મારા બાપુજીની ડાયરીમાં નથી. પછી ગેટે ઊભા ન રહેતા કે અમે 10 વાગે ઉઠી એનું હું, એ અમારો પ્રશ્ન નથી, એ તમારે ઘેરે જોવાનું. કેમ કે અમુક સ્વામી વેચના રૂસડા વાળા બ્લેન્કેટ હોય, અમારું દીકરામાં હાથ પહેરો લહરી જાય, મખમલ જેવા મને મજા જાય રાખે. નો હોય તેમ કે ભલે ને હું જાવ ને ઓઢી એવું મખમલ વાળું કૂણું હો. ઈ 10 વાગે જાગે એનો વાંધો નહીં, પણ પેલા ગોદડા ઓઢા ને બ્લેન્કેટ ઓઢા હોય 20,000 ના, અને 2 હાથ જોડીને બીજું કહી દો આ નહીં ને આ જ વાતમાં 20-25,000 ના બ્લેન્કેટમાં તમને કોઈ ધાબળામાં નીંદર ન આવે ને તો એક વખત તમારી અલમારીમાં કે એમાં કબાટમાં બારી ચીવેલું કદાચ એક ગોદડું હોય ને જૂનું 15 વર્ષ 20 વર્ષનું એકાદું ગોદડું લઈ લેજો બાપ, એમાં હેમાળા હોય ને એવી નીંદરું આવશે એમાં. આ તો બધું આર્ટિફિશિયલ છે. ઓલી તો ટેભે સંસ્કૃતિનું જતન કરીને દાદાનું કપડું હોય, કાકાનું કપડું હોય, મોટા બાપાનું કપડું હોય, એ ભાઈનું કપડું બધાય થીંગડા ભેગા કરી અને એકાદું ગોદડું બનાવ્યું નીંદર મને તમને એટલે આવે છે મારા બાપ. આ બ્લેન્કેટ આવ્યા તે પછીનું ગોદડા હોહરવા મેસેજ જાતા હોય. એમાં ઓલા કાનમાં ડીટીયા ભરાવ્યા હોય, એના કાનમાં કેટલું વાગતું હોય છે, ધબિંગ અવાજ આવે. આપણે 3 ફૂટ છેટા ને સ્વામી તો આપણને ખબર પડે કે એના કાનમાં શું વાગે. બોલો જો નકરો મ્યુઝિક નો અવાજ આવે, એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક કેવું જાય, ગીત જ આવે. ઝલક દીખલા જા પેલા ભાખરી ભેળું થા તો કચરા પોતા થાય. હવે આમાં આ તારા 10 વાગે ઉઠવામાં આખું ઘર આમનામ છે ભાઈ. કહેવાનો મારો ભાવ જે હાંચવી રાખ્યું ને એ આપણા ગામડાઓએ હાંચવી રાખ્યું. મારે એક બે કડિયુગ લઈને મારે તમને રાજી કરવા. ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા એને જે હાંચવું ને એ આવનારી પેઢી નહીં હાંચવી શકે, નહીં હાંચવી. એની પાસે નોલેજ હોય છે, એની પાસે અંગ્રેજી પાવરફુલ હશે, એની પાસે ટેકનોલોજીનો પાવરફુલ એની પાસે આઈડિયાઓ હોય છે, બધું હશે, પણ દેશી કોઠા હોય નહીં હોય. કોઠા હોય એટલે હું ખબર હાજર જવાબી, ટાઈમે જવાબ આવડી જાય ને એને હાજર જવાબી કહેવાય. હાજર જવાબી થવું હોય ને તો કોઈ ચોપડું કોઈ તમને કોઈ ગૂગલ વાળું દેખાડવાનું નથી. સાંભળી લો, બધું ગૂગલ નો દેખાડે, ક્યારેક ગગજી બાપા દેખાડશે. ગૂગલમાં ન ખબર પડે. ગૂગલ એટલે આ તમે અત્યારે ગૂગલમાં સર્ચ મારો ને આ ભારતીય સંસ્કૃતિ જોવો, તમે ગૂગલમાં સર્ચ મારો તો એ તમને રસ્તા દેખાડે. આ ભારતીય સંસ્કૃતિ ને ગામડાની સંસ્કૃતિ જોવો, ખાલી એક તમને કોઈ ધૂપિયામાં 4 દેતવા નાખીને ગૂગલ નાખો ને એના ધોવાડામાંથી ખબર પડી જતી કે આવનારી જિંદગીઓમાં આવનારા વર્ષો કેવા થાય. એક ખાલી ગૂગલની ચપટી નાખો ત્યાં સાહેબ. આ ભારતની સંસ્કૃતિ એને સાચવી રાખ્યું. ઉકા દાદા, રામજી દાદા, એ કોઈ ક્ષારધામની યાત્રાથી કોઈ વડીલ આવતો હોય તો ત્યાં અમે કલાકારો થોડા જતા હતા. એ ગામડાની સંસ્કૃતિ જે 5-6 દાદાએ હાંચવી રાખી હતી એ ત્યાં જતા હતા. હા, ખાલી દોકડ બાંધતા હોય, બીજું કાંઈ ન, ખાલી મંજીર 5 કિલો અબીલ ગુલાલના છાંટણા થતા.